ધન્યવાદ પિતાનો કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આપણને આ સમય આપ્યો કે આપણે પિતા બાપના જીવંત વચનોનું વાંચન કરી શકીએ, તેનું શ્રવણ કરી શકીએ. હું રમેશ તારોથ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 48મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનો વાંચીશું. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા પ્રેમા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તબકાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે દરેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 48મો અધ્યાય. સિયોન ઈશ્વરનું નગર. આપણા ઈશ્વરના નગરમાં, તેમના પવિત્ર પર્વતમાં યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે. મોટા રાજાનું નગર ઉત્તર બાજુએ ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે. તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રય રૂપે જાહેર કર્યા છે. કેમ કે રાજાઓ ભેગા થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા. તેઓએ તે જોયું ત્યારે તેઓ વિસ્મય પામ્યા. તેઓને દહેશત લાગી અને તેઓ ત્વરાથી જતા રહ્યા. ત્યાં તેમને ધ્રુજારી છૂટી તથા પ્રસૂતિ વેદના જેવું કષ્ટ થયું. તમે પૂર્વના વાયુએ તાર્શીશના વહાણોને ભાંગી નાખો છો. આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં આપણે જોયું છે. ઈશ્વર સદાકાળ તેને સ્થિર રાખશે. હે ઈશ્વર, અમે તમારા મંદિરમાં તમારી કૃપા વિશે વિચાર કર્યો છે. હે ઈશ્વર, જેવું તમારું નામ છે તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીની સીમા પર્યંત જાય છે. તમારો જમણો હાથ ન્યાયપણાથી ભરેલો છે. તમારા ન્યાયના કાર્યોથી સિયોન પર્વત આનંદ પામો અને યહૂદાની દીકરીઓ હરખાવો. સિયોનની આસપાસ જઈને તેની પ્રદક્ષિણા કરો. તેના બુરુજોની ગણતરી કરો. તેનો કોટ બરાબર ધ્યાનમાં લો. તેના મહેલો પર લક્ષ આપો, જેથી તમે આવતી પેઢીને તે વિશે કહી શકો. કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે. તે મરણ પર્યંત આપણા દોરનાર થશે. પ્રભુ તેના વચનને આશીર્વાદથી ભરપૂર કરો. પ્રાર્થના કરીએ. સૈન્યના દેવી યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો. દિવસને આશીર્વાદિત કીધો અને શરીરો માટે જીવતા તમામ સારાવાના તમારા અખોટ ભંડારમાંથી તમે પૂરા પાડ્યા. આભાર માનીએ છીએ બાપ. વિશેષ આજના વચનોને પુષ્કળ આશીર્વાદિત કરજો. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા તમારામાં જીતાય, તેને માટે તમારી કૃપા તમે થવા દેજો બાપ. પ્રભુ પિતા, અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, ઘરે હોય, હોસ્પિટલમાં હોય, તમામ લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને સાજાપણું આપો બાપ. ગરીબ અનાથની સહાયતા મદદ કરજો બાપ. વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ. અને જે કુટુંબો મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબોની અંદર તમારા આત્મિક દિલાસાથી તમે ભરપૂર પૂરી કરજો બાપ. તેઓના આંસુ તમે લૂછજો પિતા બાપ. વિશેષ પિતા બાપ, તમારું આવવું ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે હર હંમેશ તૈયાર રહીએ. તેને માટે તમે અમને તૈયાર કરો. અમારી સહાયતા મદદ કરો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરો અને હરેક શૈતાનિક બાબતોથી તેઓનું રક્ષણ કરો પિતા બાપ. વિશેષ અત્યારે ઇન્ડિયાની અંદર, પશ્ચિમ બંગાળની અંદર જે અંધાધૂંધી ચાલી રહી છે, ત્યાં આગળ લોકો એકબીજાને મારી રહ્યા છે, એકબીજાના ખૂન થઈ રહ્યા છે. ત્યારે પિતા બાપ, ત્યાં આગળ તમારી શાંતિ પ્રસારો અને આવા અસામાજિક તત્વોને
તમારા હાથના સ્પર્શ વડે સ્પર્શીને તમારા બાળકો બનાવો બાપ. અમારી સાથે ને પાસે રહો બાપ. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા પ્રભુ પિતા, અમે તમારી સમક્ષ અમારી આ સગળી અરજોગરજ વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન આમીન.